અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી જીઆઈડીસી પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે। માત્ર 15 દિવસમાં કંપનીમાં 3 વખત આ તસ્કર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસીની સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ નામની કંપનીમાં 9મી માર્ચના રોજ રાત્રિના 2:15 વાગ્યાની આસપાસ તથા તારીખ 21 માર્ચના રોજ રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ અને તારીખ 24 માર્ચના રોજ સવારના 4 વાગ્યાની આસપાસ પ્લાન્ટમાં તથા કંપનીના સ્ટોરરૂમમાં પ્રવેશ કરી તેમાં મૂકેલા વેસલની અંદર લગાવવા માટેના મટીરીયલ્સની ચોરી કરી હતી। ત્યારે આ ચોરાયેલા મુદ્દામાલની કિંમત ₹3,92,000 થાય છે। આ ચોરીના મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલિંગ હાથ ધરી 8 આરોપીઓની મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।